પારડી શાકભાજી માર્કેટ નજીક આવેલ ઇલોરા પાર્ક બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલ ઓમ સાંઈ ફિટનેસ સેન્ટર યુવાનો માટે વરદાન સાબિત થઈ રહ્યો છે. અહીં આવતા યુવાનો ફિટનેસ થકી પ્રોગ્રેસ કરી રહ્યા છે. એમની હેલ્થ સુધરી રહી છે. તમે જોઈ શકો છો કે પારડીના જાણીતા અમૂલભાઈ અને સુમિત્રાબેનના પુત્ર ડોનાલ્ડ કે જેનો અકસ્માત થયો હતો અને એ કોમામાં જતો રહ્યો હતો, અહીં ફિટનેસ સેન્ટરમાં આવ્યા બાદ એની હેલ્થ સુધરી ગઈ છે અને એ હવે હસતો રમતો થઈ ગયો છે. મોટી સંખ્યામાં યુવાનો, બહેનો, છોકરીઓ અહીં આવી રહ્યા છે અને એમની ફિટનેસ સુંદર રીતે સુધરી ગઈ છે. આ ફિટનેસ સેન્ટરમાં યુવાનોને અપાય છે ચોક્કસ ટ્રેનિંગ. આધુનિક સાધનો વડે ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ફિટનેસ સેન્ટરની તમે મુલાકાત લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર તંદુરસ્ત રહેવું હોય તો ઓમ સાંઈ ફિટનેસ સેન્ટરમાં જ જીમ કરવાનું હોય. બિસ્કિટ લેતી નાપતો હતો, સામેથી ગાય બહુ ફસાઈ. પછી શું થયું? પેન બેરવાઈ ગયેલો હતો મારો, અને પછી મેં એમ કે એકદમ મારી પર આવી ગયા તો મને ફેંકી દેશે. પછી મેં દોડવા ગયો એટલામાં પડી ગયા. કેટલા દિવસથી આવ છો? અહીંયા 10-12 દિવસ થઈ ગયા મને. કેવું ફીલ કરો છો? બેટર ફીલ થતું છે પહેલાં કરતાં સારું ફીલ થતું છે અને સારું લાગતું છે. કોણ એક્સરસાઇઝ કોણ કરાવે છે તમને? દેવુભાઈ કરાવે છે મને રોજ. ના, આજે કસે ગયા છે એટલે કહી દીધું. હા, કેવી મીડિયમ હું કરું છું. રનિંગ મીન્સ કે ટ્રેડમિલ વધારે કરું છું અને એ બધું દેવુભાઈ કીધેલું તે રીતના હું ફોલો કરતો છું. કેવું ફરક છે ફિટનેસ બોડીમાં? મારા 2 હપ્તા થઈ ગયા. કેવું ફીલ કરો છો? કેવી ફિટનેસનું આવે છે જરાક બોડીને મસલ્સ ગ્રોથ થાય છે. કેટલા વખતથી અહીં આવો છો? અહીંયા 1 મહિનાથી. શું ફરક શું પડ્યો તમને? 2 વર્ષથી કસરત કરું. મારા 51 છે મારા એજ. 2 વર્ષથી કસરત કરું પણ અહીંયાથી 1 મહિનાની જોઈન થયું. તો અહીં આવીને કેવું ફરક પડ્યો છે? પહેલાં જે બોડી હતી ને પાછી ડેવલપ થઈ ગઈ. क्या नाम है आपका? अच्छा, कितने दिन से यहाँ आ रहे हैं आप? अच्छा, कैसे फील कर रहे हैं? आपका कितना वेट था? और
फर्क पड़ा है? કઈ જગ્યા ओके. એમના અંદર 5 મહિના થઈ ગયા છે. 5 મહિનામાં સ્ટુડન્ટોની કોઈ કમી નથી અને લોકોને આજે ફિટનેસના માટે એટલું જાગૃત થઈ ચૂક્યા છે કે લોકો ફિટનેસના પછાડી દોડે છે અને આપણે મેજર ઘણા બધા પ્રોબ્લેમોને ક્રિએટ કર્યા છે અને અમારા સ્ટાફ એટલે અમારો જે ટ્રેનરનો સ્ટાફ પણ એટલો બધો સારો છે કે બધાને પ્રોપરલી ગાઈડ કરીને કરાવે છે. એ કસરત કરાવવાની જે મજા છોકરાઓ લે છે અને હરેક જીમના અંદર લોકો અડધો કલાક નથી આપી શકતા. આપણા જીમમાં લોકો 2 કલાક પૂરેપૂરો આપી દે છે અને 2 કલાકના અંદર એ લોકોને રિઝલ્ટ પણ અમે આપ્યું છે. અમે 2 મહિનાના અંદર લોકોને 10 કિલોથી ઉપર વજન લોસ કર્યો છે અને બોડી ગેનિંગમાં જે લોકોને બોડી બિલ્ડિંગ કરવી છે એ લોકોના મસલ્સ અમે ગેઇન કર્યા છે અને એ આફ્ટર અમે 2 મંથ્સમાં જ બધું કવર કરી નાખ્યું છે અને લોકોનો ફીડબેક બી સારો છે અને આપણી ત્યાં ડે વાઇઝ ડે પબ્લિકની સંખ્યા પણ વધતી છે. ઓલમોસ્ટ પાર્ટી ખાતે તો આપણે જેટલો જીમ જોયા છે એમાં ઇન્ડિયન એસેસરી છે. આપણે જે આર્નોલ્ડના ટાઈમમાં જે આર્નોલ્ડ આપણે બધા જાણો છો કે બોડી બિલ્ડિંગમાં આર્નોલ્ડ ફર્સ્ટ નંબર હતો. એના જમાનામાં જે હેર્ક્યુલસ કંપનીના જે સાધનો ચાલતા હતા એ કંપનીના આપણે સાધનો નાખ્યા છે. ઇમ્પોર્ટેડ સાધન છે. જે રિઝલ્ટ અમને ઇન્ડિયન એસેસરીના અંદર કદાચ બેટર વે કે 1 વર્ષમાં જે રિઝલ્ટ જોતું હોય એ અહીંયા અમે બેકઅપ અહીંયા તમને 5 મહિનાના અંદર બેકઅપ કાઢીને બતાવી છે. આપણે આપણા અહીંયા ફિટનેસ સેન્ટર પર આવવું હોય તો આપણું તળાવની પાર પર એલોરા પાર્ક કરે નવું સોસાયટી બન્યું છે અત્યારે. એના અંદર ફર્સ્ટ ફ્લોર પર ઓમ સાઈ ફિટનેસ સેન્ટર તરીકે ઓળખાય છે. આપણી તમે કેટલી બી જશો તો આપણું નામ પહેલે બોલાશે કે ઓમ સાઈ ફિટનેસ સેન્ટરમાં તમે પહેલે જાઓ, વિઝિટ લો અને પછી તમને સારું લાગે તો ત્યાં તમે એડમિશન લો. અમે કોઈને આગ્રહ એ રીતના નથી કરતા કે તમે આજે એડમિશન અહીંયા લઈ જ લો. અમે પહેલે કોઈ બી છોકરો આવે છે એને 1 અઠવાડિયા માટે ફ્રીમાં એને ટ્રેનિંગ આપીએ છીએ અને એને સારું લાગે તો એ એમનો પેકેજ અહીંયા લે છે.